मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ ખાતે ચાલતા હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહત દરે એટલે કે ફક્ત 150માં 10 બુકનું બંચ આપવામાં આવ્યું હતું, જેમાં એક વિદ્યાર્થી દીઠ એક બંચ આપવામાં આવ્યું હતું। પ્રથમ જય શ્રી રામના જયઘોષ સાથે દાતાઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, શહેર પ્રમુખ હિરેન ભોરણિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, વિવેક કોટડિયા, મિતુલ ડાંગર તેમજ હિન્દુ યુવા સંગઠનના રજની બામરોલિયા, વિશાલ સોલંકી, જયદીપસિંહ જાડેજા તમામ હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને લઈને આ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બોડી સંખ્યામાં લોકો દ્વારા ચોપડા માટે લાંબી કતાર છતાં શાંતિપૂર્ણ રીતે એક લાઇનમાં ચોપડા લેવા સહયોગ આપવામાં આવ્યો હતો, જેમાં કેશોદ પોલીસ દ્વારા ખૂબ જ મોટો સહયોગ આપવામાં આવ્યો। લોકોને વાહન રાખવામાં અગવડતા ન રહે તે માટે વ્યવસ્થા ટીઆરબી જવાનો ખડે પગે હાજર રહ્યા હતા। વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન કેશોદ તાલુકા પ્રમુખ। આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કેશોદમાં રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે અને કેશોદમાં પહેલી વાર 21,000 ચોપડાનું વિતરણ થવા જઈ રહ્યું છે અને વિતરણ પણ ચાલુ જ છે। એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ ચોપડા વિતરણ છે દાતાશ્રીઓના સહયોગથી અમે કરી રહ્યા છીએ, તો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે તમામ કાર્યક્રમોમાં સાથ અને સહકાર આપો એવી વિનંતી। અને આ પછી ધૂળેટીના દિવસે છાવા ફિલ્મ હિન્દુ યુવા સંગઠન દ્વારા ફ્રી ઓફમાં છાવા પિક્ચર બતાવવામાં આવશે, જેમાં પણ વધારેમાં વધારે સંખ્યામાં લોકો લાભ લે એવી વિનંતી છે। જય શ્રી રામ। અને આ ચોપડા છે રાહત દરે એટલે કે 150 રૂપિયામાં 10 નંગનું બંચ અમે વિતરણ કરી રહ્યા છીએ, જે લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। જય શ્રી રામ। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર રાવલિયા, જુનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।